શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલ વ્લોગ્સમાં. આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા અને સાંભળવા મળશે. તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો. બોલીએ હર હર મહાદેવ હર. મિત્રો, આજે વાત કરીશું શ્રાવણ મહિનામાં આવતા સાકરિયા સોમવારની. શ્રાવણ માસનો જે પ્રથમ સોમવાર આવે તે સોમવારે આ વ્રત કરવામાં આવે છે. એ દિવસે સવારે વહેલા ઉઠીને નાહી ધોઈ શંકર ભગવાનના નામનો દીવો કરી 100 ગ્રામ સાકર લઈ મહાદેવજીના મંદિરે જવું. પછી સ્નાન કરી 4 સરખા ભાગ કરવા અને કથા સાંભળવી. આખો દિવસ ઉપવાસ કરવો અને પ્રસાદના સાકરનો એક ભાગ સવારે, એક ભાગ બપોરે અને એક ભાગ સાંજે ખાવો. ચોથો ભાગ પ્રસાદમાં વહેંચી દેવો. તો હવે સાંભળીએ વ્રત કથા. એક ગામ હતું. આ ગામમાં કોઢિયો બ્રાહ્મણ રહેતો હતો. તેના આખા શરીરે સફેદ કોઢ નીકળેલો હતો. તો પણ એને પરણવાનું મન થયું. પરંતુ આવા કોઢિયા બ્રાહ્મણની સાથે કોણ લગ્ન કરે, તેને કોણ કન્યા આપે? એક મોટા પંડિત પાસે તે ગયો અને પંડિતને પૂછ્યું, આ કોઢ મટાડવા મારે શો ઉપાય કર્યો? ત્યારે તેણે કહ્યું કે તું 16 સોમવારનું વ્રત કરે તો તારો કોઢ મટી જશે. એણે ઉપાય બતાવ્યો. એણે 16 સોમવારનું વ્રત કર્યું. આ વ્રત પૂરું થતાની સાથે જ એનો કોઢ મટી ગયો. તેની કાયા કંચન જેવી થઈ ગઈ. તરત જ એ બ્રાહ્મણને કન્યા પણ મળી ગઈ. એના લગ્ન પણ થઈ ગયા અને તે સુખ ચેનથી દિવસ વિતાવવા લાગ્યો. ત્યાં ચોમાસું આવ્યું. એ વર્ષે ઘણો વરસાદ પડ્યો. ગામમાં ઘણા ઘરો હતા એ પડી ગયા. ઢોર પણ મરી ગયા. ખેતરમાં રહેલો ઊભો પાક પણ તણાઈ ગયો. આ વરસાદમાં બ્રાહ્મણનું ઘર પણ પડી ગયું. ગામના કેટલાક લોકોની અને મોટાભાગના ખેડૂતોની હાલત ખરાબ થઈ ગઈ. એટલે આ બ્રાહ્મણની આવક પણ બંધ થઈ ગઈ. છતાં પણ એણે ગમે તેમ કરીને પોતાના પડી ગયેલા ઘરની જગ્યાએ એક નાનું ઝૂંપડું ઊભું કરી દીધું. પોતે દુઃખે દિવસો પસાર કરવા લાગ્યો. અંતે પરિસ્થિતિ વધારે ખરાબ થઈ. એટલે એણે એની પત્નીને કહ્યું, તું કહેતી હોય તો હું બહારગામ કમાવા માટે જાઉં? ત્યારે પત્નીએ કહ્યું, હા જાવ ને, અહીં ભૂખ્યા શું બેસશું? અને બ્રાહ્મણ તો એની પત્નીને ઘરે એકલી મૂકીને પરગામ કમાવા માટે ચાલી નીકળ્યો. રસ્તામાં એને એક સંત મહાત્મા મળ્યા. બ્રાહ્મણે સંત મહાત્માની સેવા કરી. એટલે સંત મહાત્માએ ખુશ થઈને એને એક ચમત્કારિક ગુટિકા આપી અને કહ્યું, આ ગુટિકા ઘસીને પીવડાવવાથી મરેલો માણસ પણ સજીવન થાય છે. બ્રાહ્મણ તો એ ગુટિકા સંત મહાત્માના આશીર્વાદ લઈને રવાના થયો. ચાલતા ચાલતા તે એક નગરમાં આવી ગયો. આવીને તેણે જોયું તો આખા નગરમાં શોક ફેલાઈ ગયો હતો. તપાસ કરતાં એને જાણવા મળ્યું કે ગામના રાજાની કુંવરી સવારે મરણ પામી છે. એ તરત જ રાજમહેલમાં ગયો. રાજાને બધી વાત કરી. એટલે રાજાએ કહ્યું, ભાઈ, મરેલું માણસ કંઈ સજીવન થાય ખરું? છતાં પણ તું કહે છે તો આપણે અખતરો કરીએ. ભલે કહી બ્રાહ્મણે નોકર પાસે પાણી મગાવ્યું. પાણી આવ્યું એટલે પથ્થર ધોઈને એની ઉપર પેલી ગુટિકા ઘસી એનો રગડો કુંવરીના મુખમાં રેડ્યો. થોડી વારમાં તો કુંવરીના શરીરમાં ચેતન આવ્યું. એ સળવળવા માંડી અને આળસ મરડીને ઊભી થઈ. રાજા રાણી તો બ્રાહ્મણ પર ખુશ થયા અને બ્રાહ્મણને પોતાના મહેલમાં મહેમાન તરીકે રાખ્યો. ત્યારે આજુબાજુ બ્રાહ્મણી બિચારી સુખે દુઃખે પોતાના દિવસો ગુજારે છે. તેને પેટ પૂરતું ખાવાનું પણ મળતું નથી. એવામાં શ્રાવણ મહિનો આવ્યો. ગામમાં જે સ્ત્રીઓ હતી એ બધી સ્ત્રીઓ સાકરિયા સોમવારનું વ્રત કરવા લાગી. આ બ્રાહ્મણીને પણ વિચાર આવ્યો કે હું પણ આ બધી સ્ત્રીની જેમ સાકરિયા સોમવારનું વ્રત કરું. એટલે એણે પણ પહેલો સોમવાર શંકર ભગવાનની ભક્તિમાં ગાળ્યો. પરંતુ ઘરમાં અનાજનો એક પણ દાણો નહોતો. એટલે એણે એકટાણું કેવી રીતે કરવું એ વિચારવા લાગી. એ તો બિચારી ભગવાનનું નામ લેતી ભૂખી બેસી રહી. એવામાં ગામના નગર શેઠને ઘરે દીકરાનો જન્મ થયો. તેણે આખા ગામમાં સાકરના પડીકા વેચ્યા. એમાંનું એક પડીકું આ બ્રાહ્મણીને પણ મળ્યું. એણે એક ટાણામાં આ પડીકામાંથી થોડીક સાકર લઈને ખાધી. વધેલી સાકરનું પાણી કરીને પીધું. એટલે એને ટાઢક વળી. એવામાં એ રાત્રે બ્રાહ્મણીને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં મહાદેવજી આવ્યા. મહાદેવજી આવીને કહ્યું, હે બ્રાહ્મણી, તે જાણી અજાણીએ સાકરિયા સોમવારનું વ્રત કર્યું છે. પરંતુ જો તું આ વ્રત વિધિપૂર્વક કરે તો તેનું ફળ તને ઘણું મળે એમ છે. કારણ કે હું તારી પર પ્રસન્ન થયો છું. પણ આ વ્રત કેવી રીતે કરવું એ મને ખબર નથી, એવું બ્રાહ્મણીએ પૂછ્યું. શ્રાવણ મહિનાના 4 સોમવારે સવારે વહેલા ઉઠવાનું.
નાહી ધોઈ વહેલા પરવારી શંકર ભગવાનનો દીવો કરવાનો. પછી 100 ગ્રામ સાકર લઈ મહાદેવજીના મંદિરે જવાનું. ત્યાં સાકરના 4 સરખા ભાગ કરવાના. એક ભાગ મહાદેવજીને, બીજો ભાગ રમતા બાળકને, ત્રીજો ભાગ પ્રસાદ તરીકે અને ચોથો ભાગ નદી તળાવમાં પધરાવવાનો. વળી તે દિવસે નકોરડો ઉપવાસ કરવાનો. જ્યારે તરસ લાગે ત્યારે સાકરનું પાણી પીવાનું. એ દિવસે મહાદેવજીની કથા સાંભળતા સાંભળતા જય મહાદેવજી એમ હુંકારો કરવાનો. પછી સાંજ પડે ત્યારે મહાદેવજીની પૂજા કરવાની. ત્યારબાદ આરતી કરવી. રાતના જમીન પર શેતરંજી પાથરીને સૂઈ રહેવું. આ રીતે 16 સોમવાર સુધી વ્રત કરવાનું અને છેલ્લા સોમવારે વ્રત પૂરું થાય એટલે એની ઉજવણી કરવાની. ઉજવણીમાં 1.25 શેર ઘઉંનો લોટ લેવાનો. એમાં 1.25 શેર ગોળ નાખીને બધું ભેગું કરી કુલ 4 લાડુ બનાવવા. એમાંથી 1 લાડુ મહાદેવજીને ધરાવવાનો, બીજો લાડુ બાળકને આપવાનો, ત્રીજો લાડુ પ્રસાદ તરીકે વેચવાનો અને ચોથો લાડુ પોતાના માટે રાખવાનો. પણ રાત પડતા પહેલાં બધું કામ પતાવી દેવાનું હોય છે. બીજે દિવસે લાડુ વધવો જોઈએ નહીં. બ્રાહ્મણીને તો સપનાની વાત યાદ રહી ગઈ અને 16 સોમવાર સુધી એણે વિધિપૂર્વક વ્રત કરવાનું ચાલુ કરી દીધું. 16 સોમવાર પૂરા થયા એટલે એણે વ્રતનું ઉજવણું કરી નાખ્યું. બીજા જ દિવસે પેલા રાજાએ બ્રાહ્મણને ભેટમાં જે જર ઝવેરાત આપ્યું હતું તે લઈ બ્રાહ્મણ પોતાના ઘરે આવવા નીકળ્યો. થોડા જ વખતમાં બ્રાહ્મણ ઘણું ધન લઈને ઘરે આવી ગયો. ઘરે આવ્યા પછી બ્રાહ્મણીએ એના પતિને સાકરિયા સોમવારની વ્રતની વાત કરી. આથી બંને જણા મહાદેવજીની ભક્તિ કરવા લાગ્યા અને બંનેની ઉપર મહાદેવજીની કૃપા ઉતરી. એમને બંનેને હવે કોઈ વાતનું દુઃખ નહોતું. એકાદ વર્ષમાં તો એમને ઘરે પારણું ઝૂલતું થઈ ગયું. શંકર ભગવાને એમને સરસ મજાનો દીકરો આપ્યો. એમના જીવનમાં આનંદ છવાઈ ગયો. હે મહાદેવજી, આ બ્રાહ્મણીને સાકરિયા સોમવારનું વ્રત જેવું ફળ્યું તેવું વ્રત કરનાર સૌને અને કથા સાંભળનાર અને વાંચનાર સૌને ફળજો. બોલો ભગવાન શંકરની જય, મહાદેવની જય. તો મિત્રો, આ હતી સાકરિયા સોમવારની વ્રત કથા. આશા છે કે આ વિડીયો આપને ગમ્યો હશે, આપને ઉપયોગી થશે. જો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોની લિંક તમારા સગા સંબંધી મિત્રોને શેર કરજો. ફરી મળીશું કોઈ નવા આવા જ ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. આપ સૌને શ્રાવણ મહિનાની અને સાકરિયા સોમવારની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.